હું આનાથી વધારે અકળાયેલો છું પણ રજૂઆત કે અથડામણથી કરતો નથી. બરાબર. આજે પોલીસને જે ચરબી કૂદે છે ને બોટાદ પોલીસને, બીજું પણ એક કસ્ટોડિયલ ટોર્ચરની મેટર બની જેમાં મર્ડર થયું છે. હું આપને એક વસ્તુ કહું, બોટાદ પોલીસને જો એવો ફાંકો હોય કે અમારું કોઈ વાળ વાંકું નહીં કરે તો બહુ બધા લોકો એન્કાઉન્ટર કસ્ટોડિયલ ટોર્ચરમાં 5-5 વર્ષ રહી રહેલા પોલીસ કર્મી પણ ગુજરાતમાં છે. અમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના 3 આરોપીની ધરપકડ કરો. મારવામાં 4 જણા નથી, આ લોકો કબૂલ્યું. બીજો 5મો માણસ છે who is yet to be identified, એના આઈડેન્ટિફિકેશન કરીને એના આરોપી બનાવો, પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા ને લાતો મારતા દરવાજામાં, બરાબર, એ જે માણસો હતા મહિલા પોલીસ કેમ લઈને નહીં ગયા? આ છોકરાને એવું કીધું છે કે તારા જુદા માર્ગમાં દંડો નાખી દઈશ. આવું મેડિકલ કરાયું સાહેબ આપણે. અરે દંડો નાખી દઈશ એવું કીધું, નાખી દીધું એવું નથી કહેતા. આ વર્તન હોય. હું તારું સ્ટેટમેન્ટ એનું લેશે, આપણે લીધું છે, એમાં જે પણ સત્ય છે તપાસ કરશું. બરાબર. અમે સાહેબ એમાં મહિલા પોલીસ તો લઈને નથી જતા. તમારા ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસી છે, તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા બાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ થાય તો હું ટોયલેટ કરીશ. તમે ટોયલેટ કરશો? એના માટે અમે ઈ-સાક્ષરી પંચનામા કર્યા હતા. હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે. પહેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને એ તમે સમજો. હું સમજી તમે જે ડિફેન્સ કરો ને, પોલીસ બિલકુલ ગળે ઉતર નથી. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.